હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો આપણે જે છે ધોરણ 3ની પર્યાવરણની સ્વઅધ્યયન પોથી જોવાની છે, જેમાં આપણે બીજો પાઠ જોવાનો છે. જેમાં પ્રશ્ન 1 આપેલો છે. સાચો વિકલ્પ પસંદ કરી યોગ્ય વિકલ્પ તમારે જે છે એ રાઉન્ડ અથવા બોક્સ કરવાનું છે. સુમિતનો એક્સિડન્ટ થયો, તેણે ઘાયલ દર્દી માટે નીચેનામાંથી કયા નંબર પર ફોન કર્યો? તો કે એનો જવાબ બી આવશે, 108. મિત્રો, કદાચ તમને આ ફોન્ટ જે છે એ વ્યવસ્થિત નથી દેખાતા, પરંતુ જવાબ જે છે એ ચોક્કસ રીતે મેં જે છે તે ટીક કરેલો છે, તો તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી બીજો જે છે તેનો જવાબ આપેલો છે ડી, કે વિવેકપૂર્ણ ના પાડી દેવી, કારણ કે અજાણ્યા લોકો પાસેથી કંઈ જ લેવું કે કંઈ જ ખાવું નહીં. ત્યાર પછી ત્રીજું છે, ત્રીજાનો જવાબ આવશે બી. ત્રીજાનો જવાબ છે બી. ત્યાર પછી ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે, જે બસ સીટ પર બેઠો હતો અને એક વૃદ્ધ જે છે એ ઊભા છે, તો તેણે શું કરવું જોઈએ? તો કે તેને પોતાની સીટ જે છે ચોથામાં સી આવશે, તે વૃદ્ધને આપી દેવી જોઈએ. ચોથાનો જવાબ છે સી. ત્યાર પછી ચેતનાનું પર્સ ચોરાઈ જાય તો શું કરવું? કોની મદદ લેવી? તો કે પોલીસ સ્ટેશનની મદદ લેવી જોઈએ, પોલીસ સ્ટેશને જવું જોઈએ. એટલે પાંચમાનો જવાબ છે એ. છઠ્ઠાનો જવાબ છે, નીચેનામાંથી જે છે એ ખોવાયેલી વસ્તુ હોય અથવા તો તમે જે છે એ પરિવારથી અલગ પડી જાઓ ત્યારે નીચેનામાંથી કયું સ્થળ પસંદ કરવું? તો કે ખોવાયેલ અથવા મળેલ માણસ કેન્દ્ર જે છે તે આપેલું છે. તો છઠ્ઠાનો જવાબ જે છે એ સી છે. સી ઉપર તમારે બોક્સ કરવાનું રહેશે. સાતમાનો જવાબ પણ સી છે, કે ગંદકી અને જંતુઓ દૂર કરી બીમારીથી બચવા માટે ભોજન કરતાં પહેલાં સાબુથી હાથ ધોવા જરૂરી છે. આઠમાનો જવાબ છે ડી. આઠમાનો જવાબ છે ડી. દવાખાનું શોધવા માટે તમારે જે છે એ આવું નિશાન લખેલું હોય તે નકશા પર ગોતવાનું રહેશે. નવમાનો જવાબ છે, દાદીને અવસ્થાના લીધે લાંબુ અંતર ચાલી શકતા નહોતા, સી આવશે. નવમાનો જવાબ પણ સી છે. અને 10માનો જવાબ બી આપેલો છે. ત્યાર પછી જાહેર સ્થળોએ કચરો ફેંકવો જોઈએ, તો જવાબ છે ખોટું. પહેલાનો જવાબ છે ખોટું, બીજાનો જવાબ છે સાચું, ત્રીજાનો જવાબ છે સાચું. ચોથું, રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર ધક્કામુક્કી કરવી જોઈએ, તો કે નહીં, ખોટું. મુસાફરી દરમિયાન વસ્તુઓ ખરીદવાનો આગ્રહ ન રાખવો, બરાબર, ખોટું. ત્યાર પછી પ્રશ્ન 3 આપેલો છે, જેમાં તમારે યોગ્ય છે કે અયોગ્ય લખવાનું છે. પહેલું, કે ભાઈ જે છે એ પરિવારના વડીલોને મદદ કરે છે, યોગ્ય. ત્યાર પછી તો કે અયોગ્ય. જાહેર સ્થળોને નુકસાન પહોંચાડે છે, તો એ અયોગ્ય કહેવાય. ત્યાર પછી અયોગ્ય, કે જાહેર કોઈ પણ વસ્તુ આપણે ફરવા જઈએ ત્યારે ખરીદતી વખતે જોર જોરથી બૂમો પાડવી અયોગ્ય છે, બરાબર. લોકોને રસ્તો ઓળંગવામાં મદદ કરવી તે યોગ્ય છે. પૂર્વી તેના દાદીનો હાથ પકડીને રોજ મંદિરે લઈ જાય છે, તે યોગ્ય છે. ત્યાર પછી નીચેનો જે વાહનો આપ્યા છે તેની અને સ્થાનોની ઉપયોગિતા જણાવવાની છે. મિત્રો, આપેલું ચિત્ર એમ્બ્યુલન્સનું આપેલું છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ ગંભીર રીતે બીમાર કે ઘાયલ દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે. દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તેવી તબીબી સગવડો અને સાધનો હોય છે. અકસ્માત કે કટોકટીના સમયે કિંમતી જીવ બચાવવા માટે આ વાહનો ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછીના પેજ ઉપર છે 112 લખેલી જે છે પોલીસની ગાડી જે છે, તો કે આ એક પોલીસ વિભાગનું ઇમરજન્સી વાહન છે. ગાડી ઉપર 112 નંબર લખેલો છે, જે આપત્તિના સમયે મદદ મેળવવા માટેની હેલ્પલાઇન નંબર છે. ગ્રાહકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 24 કલાક કાર્યરત રહે છે અને મુશ્કેલીના સમયે આ નંબર પર ફોન કરવાથી પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી જાય છે. ત્યાર પછી સહાયક કેન્દ્ર આપેલું છે, તો કે આ એક જાહેર સ્થળ કે મેળામાં ઊભું કરવામાં આવેલું સહાયક કેન્દ્ર છે. તેના બેનર પર મુખ્ય સૂત્ર સેવા એ જ સંકલ્પ અથવા સેવા એ જ પરમો ધર્મ જેવો સંદેશો લખેલો હોય છે. અહીં લોકોની પૂછપરછ માટે, ખોવાયેલી વસ્તુઓ માટે કે વ્યક્તિઓની માહિતી માટે અથવા પ્રાથમિક સારવાર માટે મદદ મળી રહે છે. ત્યાર પછી
ફાયર લખેલું બતાવે છે. આ તમારું જે છે એ ફાયર સેફટી માટેનું અગ્નિશામક દળનું વાહન છે. તો કે આ લાલ રંગની ગાડી અગ્નિશામક દળનું વાહન છે. ગાડીની ઉપરની બાજુ અંગ્રેજીમાં ફાયર લખેલું છે. જ્યારે કોઈ જગ્યાએ અકસ્માતે આગ લાગે છે ત્યારે આ ગાડી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનું કામ કરે છે. મિત્રો, અહીંયા તમારી જે છે આ નકશો જોવાનો છે કે કોઈ પણ બે સ્થળે જાઓ તમે, તેની વચ્ચે કયું ત્રીજું સ્થળ આવે તે તમારે કરવાનું રહેશે. અહીંયા જે છે એ તમારે ભૂમિ અને યોગીનું સ્થળ ગોતીને એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તમે આ ઘર ઉપર રાઉન્ડ જે છે તે કરી શકો છો. ઘર ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી પોલીસ સ્ટેશન શોધો ને પોલીસ સ્ટેશન ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે. લાઇબ્રેરીથી બજાર તરફ જતા રસ્તાની ડાબી બાજુ અને જમણી બાજુ કયા સ્થળ આવશે? જવાબ છે પોસ્ટ ઓફિસ અને મંદિર. લાઇબ્રેરી કે હોસ્પિટલ પૈકી પેટ્રોલ પંપથી શું નજીક થાય? તો જવાબ છે હોસ્પિટલ. ત્યાર પછી શાળા અને તળાવની વચ્ચે શું આવેલું છે? તો એનો જવાબ છે પોસ્ટ ઓફિસ. હવે તમારે તમારો નકશો બનાવવાનો છે. તમે જે છે એ અહીંયા તમારું ઘર બનાવી શકો છો. અહીંયા તમારું ઘર છે, આ શાળા છે, બરાબર. અને અહીંયા જે છે એ રસ્તામાં પોસ્ટ ઓફિસ, આ તમારો રસ્તો. તમે આવો રસ્તો જે છે એ દોરી શકો છો કે ઘરેથી પોસ્ટ ઓફિસ થઈને તમે શાળાએ જાઓ છો અને ઘરથી સીધું શાળાએ જવું હોય તો આ રસ્તો લ્યો. તો અહીંયા જે છે કોઈ પણ એક આરોગ્ય કેન્દ્ર દોરી શકો છો. આરોગ્ય કેન્દ્ર, આવો તમારે રસ્તો દોરવાનો રહેશે. તમારે તમારો નકશો ઘરેથી શાળાએ જવાનું બનાવવાનો છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો કે મીઠાઈવાળાની દુકાને છે તે ખુલ્લો ખોરાક જુઓ તો તેને શું કરવું જોઈએ? તો એનો જવાબ છે કે તેણે ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ અને દુકાનદારને ખોરાક ઢાંકીને રાખવા માટે સમજાવવું જોઈએ. શું તમે ક્યારેય મેળામાં ગયા છો? જો હા, તો તમને કઈ સૌથી વધુ બાબત ગમી? હા, હું મેળામાં ગયો છું. મને ત્યાં ચકડોળમાં બેસવાનું અને રમકડા ખરીદવાનું સૌથી વધુ ગમ્યું. જય તેના પરિવાર સાથે મેળામાં ગયો છે. ત્યાં અચાનક જો ખોવાઈ જાય તો કોની મદદ લેશે? જે મેળામાં ખોવાઈ જાય તો તે હાજર પોલીસ કર્મી એટલે કે પોલીસ ચોકીએ જઈને અથવા તો મેળાના હેલ્પ ડેસ્ક કે લાઉડસ્પીકર એનાઉન્સમેન્ટ સેન્ટરની મદદ લેશે. મિહિર તેના દાદા સાથે મેળામાં ગયો છે. તેને ત્યાં કયા કયા વ્યવસાયકારો જોવા મળશે? તો કે મિહિરને ફુગાવાળો, રમકડા વેચનાર, આઈસ્ક્રીમ મીઠાઈવાળો, જાદુગર, મદારી, ચકડોળ ચલાવનાર, પોલીસ વગેરે જેવા વ્યવસાયકારો જોવા મળશે. અજય ફરવા જાય છે અને ત્યાં આગ લાગે તો તેવી પરિસ્થિતિમાંથી કોની મદદ લેશે? તો કે મેળામાં આગ લાગે છે ત્યારે અજય ફાયર બ્રિગેડ એટલે કે અગ્નિશામક દળ અને ત્યાં તૈનાત પોલીસ અને સિક્યુરિટી ગાર્ડની મદદ લેશે. મેળાની મુલાકાતે આવેલા લોકોની મદદ માટે બીજા કયા વ્યવસાયકારો કાર્યરત હોય છે? મેળામાં લોકોની સુરક્ષા અને સહાય માટે પોલીસ હોય છે, ટ્રાફિક પોલીસ હોય છે, ફાયર બ્રિગેડના કર્મચારી હોય છે, સિક્યોરિટી ગાર્ડ હોય છે, મેડિકલ ટીમ હોય છે, જેમાં ડૉક્ટર અને નર્સ પણ કાર્યરત હોય છે. તમે જોયેલા મેળાના તમારા અનુભવો લખવાના છે. હું ગયા વર્ષે લોકમેળામાં ગયો હતો. ત્યાં મેં રંગબેરંગી રોશની, મોટા ચકડોળ જાદુના ખેલ જોયા હતા. મેં મારા મિત્રો સાથે મળીને મનગમતા રમકડા ખરીદ્યા હતા. સ્વાદિષ્ટ નાસ્તો કર્યો હતો જે મને ખૂબ જ ગમ્યો હતો. વ્યવસાયકારનું નામ લખવાનું છે. તો કે રમકડા વેચનાર. વ્યવસાયકારીનું કાર્ય લખવાનું છે. તે મેળામાં આવતા નાના બાળકો માટે આકર્ષક રમકડા વેચવાનું કામ કરે છે. કઈ વસ્તુઓ બનાવે અને વેચે છે? તો કે પ્લાસ્ટિકની ગાડીઓ, ઢીંગલીઓ, ફુગ્ગા, ચાવીવાળા રમકડા, સીટી અને માટીના રમકડા વેચે છે. ત્યાર પછી ચોથાનો જવાબ છે કે હા, તે રમકડા ગોઠવવા માટે મોટા ટેબલ, સ્ટેન્ડ, દોરી અને બેટરીવાળા રમકડા ચાલુ કરવા માટે સેલ અને બેટરીનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આ વ્યવસાયકારની કઈ બાબત તમને સૌથી વધુ ગમી? તો કે મને તેની પાસે રહેલા અવનવા અવાજ કરતા રંગબેરંગી રમકડા અને તેની રમકડા બતાવવાની રીત સૌથી વધારે ગમી. મિત્રો, અહીંયા જે છે આ યુનિટ પૂર્ણ થાય છે. થેન્ક યુ.